હું કેસ એને પગું દુખવા માંડ્યા એટલી વારમાં. ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? મજામાં જશો? તો આજે મારા ફર્સ્ટ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો હું અને પૂજા આજે જવાના છે આશ્રમમાં ફરવા. તો આશ્રમનો કેવો વ્યૂ છે એ ત્યાં જઈ અને તમને હું બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મેરા ગ્રાઉન્ડ પૂરું થતા જ આવી ગયું રૂક્ષ્મણીનું મંદિર. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે રૂક્ષ્મણીના મંદિરે. એન્ટર થતા જ રૂક્ષ્મણીનું મંદિર આવે છે આશ્રમમાં જતા. મેળા ગ્રાઉન્ડ પૂરું થાય એટલે સીધું રૂક્ષ્મણીનું મંદિર આવી જાય છે. તો તમે જોઈ શકો છો, આ છે રૂક્ષ્મણીનું મંદિર. અને આ પૂજા બધી જોઈ શું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો. હું તમને આગળ જઈ અને આશ્રમનો વ્યૂ બતાવીશ કે કેવો છે. તો આ છે રૂક્ષ્મણીનું મંદિર, તમે જોઈ શકો છો. હવે અમે જવાના છે જ્યાં રૂક્ષ્મણીના વિવાહ થયા હતા, માધવરાય અને રૂક્ષ્મણી. તો આગળ જઈ અને તમને બતાવું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. આ છે ચોરી મહાર. ગાઈસ, તો હું પહોંચી ગયો છું રૂક્ષ્મણીના મંદિરે. તો તમે જોઈ શકો છો, આવો કંઈક વ્યૂ છે રૂક્ષ્મણીના મંદિરનો. અત્યારે તો બંધ છે. બાપુ કહે છે કે અત્યારે બંધ રાખ્યું છે, મહિના દિવસથી ખોલ્યું નથી. અને આ છે માધવરાયનો માંડવો. અહીંયા માધવરાયના અને રૂક્ષ્મણીના લગ્ન થાય છે. તો તમને હું અહીંયા કંઈક બોર્ડ છે તમને બતાવું કે આમાં શું લખેલ છે, શું થયું હતું અને શું લખેલ છે. શું લખેલ છે? પૌરાણિક માન્યતા અનુસાર મધુ નામનો દૈત્ય અહીં રહેતો હતો. ભગવાન વિષ્ણુએ પોતાની ગદાથી તેનો વધ કરેલો અને કૃષ્ણાવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી હરણ કરીને મધુવનમાં આવેલા અને ચૈત્ર સુદ બારસના દિવસે તેમના લગ્ન અહીં થયેલા, જેની યાદમાં આજે પણ દર વર્ષે અહીંયા લગ્ન થાય છે રૂક્ષ્મણી અને માધવરાયના. તો હવે વિડીયોમાં બન્યા રહો કન્ટિન્યુ. હું આગળ જઈ અને તમને ઓશો આશ્રમનો થોડોક બતાવીશ કે કેવા સ્થળ છે આશ્રમમાં, કેવી ફરવાલાયક જગ્યા છે. આ છે ઓશો આશ્રમની ફેમસ જગ્યા, જ્યાં લોકો આવીને પહેલાં અહીંયા જ ફોટો શૂટ કરે છે. તો તમે જોઈ શકો છો આ લોકેશન. તો મિત્રો, આ છે હરિદ્વાર. આની અંદર જઈએ આપણે આગળ તો કંઈક આવો વ્યૂ છે. અત્યારે તો ચોમાસું છે, અત્યારે બધીમાં પાણી જ ભર્યું છે. તમે જોઈ શકો છો કેવું મસ્ત લોકેશન છે. તો ઉપર કંઈક લાગે છે મંદિર જેવું.
નાના મંદિર જ છે કે શું. અહીંયા આપણે ઉપર જઈએ બરાબર. તમે જોઈ શકો છો અમે જઈએ છીએ પર્વત ઉપર. બુદ્ધ ભગવાનની મૂર્તિ અહીંયા છે કંઈક આવું, બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. આ છે કંઈક આશ્રમનો વ્યૂ. હવે અહીંયાથી અમે આગળથી અમે જવાના છે ઉપર, પહાડ ઉપર. અહીંથી કંઈ દેખાતું નથી, અત્યારે ચોમાસું છે એટલે ઝાડવાના બધા આમ બહુ વધી ગયા. તો આ સીડી ઉપરથી અમે જવાના છે ઉપર. તો અમે સીડીઓ ચડી ગયા છે અને તમે જોઈ શકો છો પૂજા એમ કહે છે શું કે એને પગું દુખવા માંડ્યા એટલી વારમાં. તો ઉપર જઈ અને હું તમને માધવપુરનો વ્યૂ બતાવીશ કે કેવો વ્યૂ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. ફાઇનલી ગાઈઝ હું અને પૂજા ગોવર્ધન પર્વત ઉપર પહોંચી ગયા છે. તો અહીંયાથી હું તમને બતાવીશ કે કેવો માધવપુરનો વ્યૂ છે. તો તમે જોઈ શકો છો. આ જે બધું ઓશો આશ્રમ છે. અત્યારે ચોમાસું છે એટલે બધી ઝાડવાને બધી બહુ ઘાટા થઈ ગયા એટલે કંઈ દેખાતું નથી. સામે તડકો આવે છે એટલે કંઈ બહુ. આ છે માધવપુર. સામેથી દરિયો છે, તમે જોઈ શકો છો. હવે તો ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ માધવપુર બીચે. તો હું તમને આગળ જઈ અને બતાવીશ માધવપુરની ચોપાટી કે કેવી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. તો હવે અમે ઉતરીએ છીએ, નીચે ઉતરીએ છીએ, જોઈ શકો છો તમે. તો હવે બીચ ઉપર જઈ અને તમને આગળનું બતાવું કે માધવપુર કેવું છે એમ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે માધવપુર બીચ. તો અત્યારે તો કઈ તહેવાર કે કઈ છે નહીં એટલે બહુ કઈ ટ્રાફિક નથી. તમે જોઈ શકો છો માધવપુરનો દરિયો. સનસેટ થવાનું છે તો કેવો મસ્ત વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. તું ભેગી બોલ બોલ. તમે જોઈ શકો છો કઈ ટ્રાફિક છે નહીં બહુ. તો આ છે માધવપુર બીચ. પેલા બધે મરી જવાના છે એટલે દરિયામાં નાઈ. આ છે કઈક ચોપાટીનો વ્યૂ. તો મિત્રો અહીંથી અમે અમારો વ્લોગ પૂરો કરીએ છીએ. આગળ તમને બધું બતાવ્યું ઓશો આશ્રમ અને ચોપાટી. તો હવે અહીંથી અમે અમારો વ્લોગ પૂરો કરીએ. તો વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે બીજા વ્લોગમાં.